વિરોધ પ્રદર્શન, બિલ્ડર દિલીપ પટેલ સામે એફઆઈઆરની માંગ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના રહીશો પર તોડાઈ રહેલા ઘર વિહોણા થવાના સંકટ મુદ્દે આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવ્યું છે। સોસાયટીના રહીશો સાથે મળીને આપ નેતા ડોક્ટર કરણ બારોટ અને જીતુભાઈ ઉપાધ્યાયે વસ્ત્રાપુર 4 રસ્તા ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। 35 વર્ષ જૂની આ સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવતા 25 જેટલા પરિવારો રસ્તા પર આવી ગયા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ બિલ્ડર દિલીપ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરની છેતરપિંડીને કારણે આજે તેઓ છત ગુમાવવાની અણી પર છે। આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડર સામે કડક કાર્યવાહીના અભાવે રહીશોમાં રોષ વ્યાપી ગયો છે। વિરોધ પ્રદર્શન બાદ આપ નેતાઓ અને સોસાયટીના અસરગ્રસ્તોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે જઈને બિલ્ડર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડર દિલીપ પટેલે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવા છતાં લાંબા સમયથી તેની વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી, જે તંત્રની કામગીરી અને કૌભાંડની આશંકા તરફ ઇશારો કરે છે। સોસાયટીના રહીશોએ માંગ કરી છે કે તેમને તાત્કાલિક ન્યાય મળે અને જવાબદાર બિલ્ડર સામે કાયદાકીય સકંજો કસવામાં આવે। સ્નેહાંજલિ સોસાયટીનો આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, જ્યારે રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। રહીશોનું કહેવું છે કે તેમણે જીવનભરની મૂડી ખર્ચીને મકાનો ખરીદ્યા હતા, પરંતુ બિલ્ડરની ગેરરીતિને કારણે આજે તેમની માથે આપ તૂટી પડ્યું છે। અગાઉ પણ રહીશોએ વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા હવે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે। આપ નેતાઓએ ખાતરી આપી છે કે જ્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અને બિલ્ડર સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ આ લડત ચાલુ રાખશે। હું સ્નેહાંજલિ સોસાયટીમાંથી આવું છું। અત્યારે અમારા 15 દિવસથી એફઆઈઆર માટે અમે અરજી કરેલી છે, હજુ એફઆઈઆર લેતા નથી અને અમને કંઈક આમાં મોટું કૌભાંડ હોય એવું લાગે છે। તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધો અને એની પાસેથી પૈસા વસૂલ કરીને અમને જમીન અપાવડાવો ગમે તેમ કરીને।